તો આ તો આપણો નાસ્તો ઇન્ટરેસ્ટિંગ. જો આ બચ્ચોને નાસ્તામાં બહુ મજા આવે ખાવાની, સોસ સાથે, ચા સાથે, અને આવી રીતના બને છે નાસ્તો. એટલે આ વેસ્ટમાંથી બેસ્ટ, જે આપણે રોટલી વધી હોય ને એને આવી રીતના રોલ કરી અને તેલમાં તરી નાખવાના, એટલે 5 જ મિનિટમાં નાસ્તો તૈયાર થઈ જાય છે. અને તમે પણ ટ્રાય કરજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો. અને અહીંયા સુધી આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબર તો કરતા જ જાજો. ચલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે આજે એને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. તો આ રોટલી વધી છે 3, તો 3 રોટલીમાંથી આપણે જે નાસ્તો બનાવવાનો છે અને બાળકોને ખાવાની બહુ મજા આવે છે. તો એના માટે આ 3 રોટલી લઈ લીધી છે અને એને તરવા માટે જો આ તેલ મૂકી દીધું છે. તો હવે આપણે એને ચાલુ કરી દઈએ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોતા રહેજો કઈ રીતે વેસ્ટમાંથી બેસ્ટ બને છે એ. તો જો હવે આપણે વેસ્ટ રોટલીની કટિંગ સાઈડ આલે છે, તો એ કટિંગ કરે છે જો આવી રીતના. પછી એને આપણે તરવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો કેવી રીતના વેસ્ટમાંથી બેસ્ટ બને છે. જો આવી રીતના બને છે, જોઈ લ્યો. જો હવે આપણે કટિંગ થઈ ગઈ છે રોટલી, આ રીતે કટિંગ કરવાની છે. અને પછી એને જો આવી રીતના આમ રોલ વાર લેવાના. જો આવી રીતના આમ રોલ વાર લેવાના. આમ રોલ વાર લ્યો ને એટલે હાઈ ક્લાસ તમારે છે ને જો આવી રીતના રોલ વાર લેવાના. જો રોલ વારી જાય પછી આમાં હરી ભરાઈ દેવાની. જો હમણાં ભરીને બતાવું તમને. આ એમ હરી ભરાઈ જાય. જો હવે આવી રીતના આપણે રોલ કરવાના છે. જો રોલ કરી અને જો આવી રીતના એક હરી ભરાઈ દેવાની, એટલે એને સૂકું ન પડે અને વિખાય નહીં એના માટે. અને પછી આ તરવા મૂકી દેવાનું. એટલે ઇન્ટરેસ્ટિંગ નાસ્તો એવો બનશે કે ચટણી સાથે ખાવામાં, ચા સાથે ખાવામાં બહુ મજા આવશે તમારે. તમે પણ આવી ટ્રાય કરજો અને વિડીયોમાં બન્યા રહેજો. તો હું હવે આ રોલ કરી અને પછી તરવા મૂકું છું. તો હવે આપણા રોલ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એને આપણે તરવાના છે. તો તેલ ગરમ થઈ ગયું છે, મૂકી તો દીધું હતું. એટલે હવે તેલની રાહ જોઈને થોડીક વાર બેસીએ, તેલ ગરમ થાય એટલા માટે. જો હવે આપણું તેલ આવી ગયું છે, તો હવે એને આપણે તરવામાં નાખી દઈએ. જો આવી રીતના. એટલે તમારા છે ને નાસ્તો છોકરાઓને બહુ ભાવે અને ખાવાની પણ બહુ મજા આવે. અને આવી રીતના છે ને આ વેસ્ટમાંથી બેસ્ટ બની જાય. તમે પણ ટ્રાય કરજો. જો આવી રીતના. હવે એને આપણે પકવવાના છે. એકદમ આમ લાલ કલર થઈ જાય ને ત્યાં સુધી પકવવાના છે. પાકી જાય પછી જોયું જાય આગળ. જો હવે આપણે એને આ જે રોલ બનાવ્યા ને રોલ પાકવા આવ્યા છે. એકદમ લાલ ચટાકેદાર થઈ ગયા છે. હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈએ અને જો આવી રીતના બનાવી અને પકવવાના. અને પછી આ નાસ્તા માટે જો લંચ બોક્સમાં ભરી જાવ તો ચાલે, છોકરાઓને ભાગમાં ભરવું હોય તો હાલે, નાના છોકરાને ત્યાં નાસ્તામાં દેવું હોય તો ચાલે, અને મોટા પણ નાસ્તો કરી શકે. જો ચટણી સાથે ખવાય, શા સાથે ખાવું હોય તો ખવાય, અને શાક સાથે ખાવું હોય તો પણ ખાઈ શકો એમ. ચટણી શા સાથે બહુ મજા આવે. તો હવે આપણે આ પાકી ગયા છે એકદમ. હવે આપણે ગેસને બંધ કરી દઈએ. જો આ આપણા છે ને પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે. આવી રીતના રોલ. હવે આમાં તમારે છે ને ચટણી, મીઠું, હળદર ભભરાવવું હોય તો ભભરાવી શકો, અને ચટણી હોય તો ચટણી સાથે પણ ખાઈ શકો. તો આ આપણે 5 મિનિટમાં બની જતો નાસ્તો. જો આ રીતના બોરીને મસ્ત. અને આ સોસ છે. આપણે ચટણી બટણી આજે નથી, એટલે આ સોસ લીધો છે. અને સોસ અને નાસ્તા માટે બહુ બેસ્ટ છે.
તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, અને આટલા સુધી જો આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. અને બાકી જો આવી રીતના બને નાસ્તા